હું ખુશ છું, ખૂબ જ ખુશ છું. ખુશ તો હોવ જ ને. આ પાર ખુશીઓ મેળવવા પાછળની કહાની તમારે તો જોવી જ પડશે. નાનપણથી જ મને બંને પગે પોલિયો હતો. મને નાનપણથી જ હરવા ફરવાની, ભણવાની કોઈ ખુશીઓ ના મળી શકી. મારા માટે ઘરનો સૌથી મોટો પ્રશ્ન લગ્નનો હતો. ભગવાને પહેલી ખુશીની પળ મારા પતિના રૂપમાં મને આપી. એમના સાથ સહકારથી મારા કોરા જીવનમાં થોડાક રંગો પૂરાયા. આ ખુશીની પળ માટે કેટલાય દવાખાનાની વિઝિટ લીધી. ખુશીના સરનામાની ટપાલ તો સુરતથી જ મારા ભાઈ હારાજ મળવાની હતી. તો મળો મારા નાના ભાઈ ઘનશ્યામભાઈને. આ મારા નાના ભાઈ ઘનશ્યામભાઈ મારા સંતાન પ્રાપ્તિની ખુશી માટે 1 વર્ષથી કામ ધંધો છોડીને મહેનત કરી. તો ચાલો, સમય થઈ ગયો છે ખુશીની પળો આપનાર જગ્યાએ જવાનો. ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ, ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટર. તમારું નામ બોલો. મનીષાબેન. જો ભૂપતભાઈ, મેં મનીષાબેનનું ચેકઅપ કર્યું છે અને એમના આગળના બધા રિપોર્ટ ચેક કર્યા છે. આપણો કેસ અઘરો તો છે, પણ આ ટેસ્ટ ટ્યુબ બેબીની ટેકનોલોજીના સમયમાં અશક્ય તો નથી. તમારે લોકોએ પણ થોડી ધીરજ રાખવી પડશે. આ રહ્યા મારી કહાનીના મુખ્ય પાત્ર ડૉક્ટર શ્વેતા પટેલ, જે MS ઓફ ગાયનેક છે અને એમણે ટેસ્ટ ટ્યુબ બેબીની ટ્રેનિંગ કોરિયાથી પ્રાપ્ત કરેલ છે. આજે મારા ટેસ્ટ ટ્યુબના પરિણામનો દિવસ છે અને હું ભગવાનને પ્રાર્થના કરી રહી છું. તમને મેડમ બોલાવે છે. ડબલ કોંગ્રેચ્યુલેશન મનીષાબેન. એક મનીષાબેન તમારા માટે અને એક ભૂપતભાઈ તમારા માટે. ઇટ્સ ટ્વિન્સ, તમને જોડકા બાળકો છે. થેન્ક યુ. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. જુઓ મનીષાબેન, તમને એક તો બાળપણથી જ બંને પગમાં પોલિયોની તકલીફ તો છે જ, અને એમાં પણ જોડકા બાળકને આટલું વધારે બ્લડ પ્રેશર. માટે તમારે અને તમારા પરિવારના લોકોએ તમારું ખૂબ જ ધ્યાન રાખવું પડશે. હું અને હોસ્પિટલના સર્વે સ્ટાફ જરૂર પડે તમારી સાથે જ છીએ. ખુશીના આ શબ્દો સાંભળવા માટે મારા લગ્ન પછી 18 વર્ષ સુધી રાહ જોવી પડી, જેમાં મારી વ્યથા, વેદના, વિચારોના દુઃખ સાથે લોકોના મેણાટોણા, ઠઠ્ઠા મસ્કરી પણ સહન કરવી પડી.
આ લો. નથી ખાવું. ખાવું જ પડશે. ના, નથી ખાવું. નહીં તો હું ડોક્ટરને કહી દઈશ. પ્રેગ્નન્સી વખતે મારા પરિવારજનોએ મારું ખૂબ જ ધ્યાન રાખ્યું, પણ સુખ ક્યાં સહેલાઈથી મળે છે. પ્રેગ્નન્સીના 7.5 મહિને મને પ્રસવ પીડા શરૂ થઈ ગઈ. બસ સિઝેરિયન ઓપરેશન માટે જાઉં છું. અધૂરા મહિને જન્મનાર બાળકોની તબિયત વિશે ચિંતામાં છું, પણ કહાનીના બીજા મુખ્ય પાત્ર ડૉક્ટર નિહાલ પટેલ છે, તો મને ચિંતા શેની? જુઓ ભૂપતભાઈ, બંને બાળકોને આપણે કાચની પેટીમાં મૂકી દીધેલ છે. પહેલા નંબરનું બાળક જેનું વજન 1 કિલો ને 100 ગ્રામ છે, અને બીજા નંબરનું બાળક જેનું વજન 1 કિલો ને 200 ગ્રામ છે. ડૉક્ટર નિહાલ પટેલ દ્વારા એક જ વાત કહેવામાં આવી: સમય, સારવાર અને ધીરજ. સમય ઉપર બેઠેલ ભગવાન નક્કી કરશે, સારવાર તેઓ પોતે આપશે, અને ધીરજ અમારે રાખવાની છે. ટેન્શન અમારે લેવાનું નથી. અમારે તો જોવાની છે ડબલ ધમાકા રૂપી ખુશીઓની પ્રાપ્તિ માટેની થોડી રાહ. એ રાહ આજે પૂરી થઈ ગઈ છે, અને ખુશીઓની પણ હું માણી રહી છું, અને તમે જોઈ રહ્યા છો. ડૉક્ટર શ્વેતા પટેલની પહેલી વિઝિટમાં તેમને કહેલા શબ્દો એકવાર કહેવા માંગુ છું: દરેક પ્રયાસોથી હું કોઈ પણ નિસંતાન દંપતીને સંતાન વગર જીવવા નહીં દઉં. માત્ર જરૂર છે વિચાર બદલવાનો, કોશિશ કરવાનો અને ધીરજ રાખવાનો. તમારું સંતાન તમારો ખોળો ખૂંદવા રાહ જોઈ રહ્યું છે. આ ટેકનોલોજીના સમયમાં સ્ત્રી ઉપર લાગતું નિસંતાનપણાનું કલંક હું બિલકુલ ચલાવવા નહીં દઉં.